તો આપણે આવી ગયા છીએ એક નદી કિનારાની એવી જગ્યા પર જે બહુ જ પુરાણી છે, એટલે કે પુરાણો એક બંગલો છે, નદીના કિનારા પર જ છે. તો તમે જોઈ શકો છો આ ભાઈ તમને નદી બતાવું અને આ પુરાણા બંગલાની અંદર હું તમને પ્રવેશ કરાવું. તો તમે અહીંયા તમને ઘણા રૂમ જોવા મળશે અને આની અંદર તમે ફ્રી ચાર્જની અંદર કોઈ જ પ્રકારનું તમારી પાસે ફી લેવામાં નથી આવતી. મફતમાં તમે અગર આવીને વિડીયો શૂટિંગ કરી શકો છો. તમને કોઈ પ્રકારની તકલીફ આપે નહીં. કોઈ બધા માણસો પણ સારા છે, પરંતુ અહીંની એક કહેવત છે કે અહીંયા ભૂતોનો વાસ છે. કદાચ હોઈ શકે, એ વાત શક્ય છે. અને નાના નાના રૂમ છે, મસ્ત મસ્ત તમે જોઈ શકો છો કે અહીંયા તમને નાના નાના રૂમ જોવા મળશે. આ જુઓ, તમને એક બીજો રૂમ બતાવો. આની અંદર પણ એક નાનો રૂમ છે, એટલે આ રૂમ તો બહુ પુરાણો છે. બીક લાગી જાય કદાચ, પણ બહુ સારી જગ્યા છે. તમે અહીંયા ફરી શકો છો, આવી શકો છો, જોઈ શકો છો. બહારનો રજારો પણ છે મસ્ત. તમને લોકેશન ગાર્ડન જેવું લાગશે. મસ્ત જગ્યા તો એકદમ સરસ છે. લોકોની વાતો પરથી લાગે છે કે આ લોકો ભીડી છે, બેઠા હોય એવું લાગે છે આપણને. માણસોનું પ્રમાણ આવું ઓછું છે, આ તો નથી થતું. તમે જુઓ તો નાના નાના મસ્ત મસ્ત રૂમ છે, જોઈ શકો છો. તમે ભંગાર પડી રહ્યું છે, જોઈ શકો છો. મસ્ત છે. ઉપરનો નજારો તમે જુઓ. ત્યારે બી છે. હવે તમે આવો ત્યારે અહીંયા આગળ આવજો. મફતની અંદર તમને વિડીયો શૂટિંગ કરવા મળશે, નદીનો નજારો જોવા મળશે, આ ભૂત બંગલો જોવા મળશે. મસ્ત જગા છે, આવજો. તમને સારું લાગે તો તમે જોઈ શકો છો, અને યોગ્ય લાગે તો તમે તમારી રીતે આ નવી ચેનલ છે, તમને યોગ્ય લાગે તો તમે સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. તો કઈ નહીં, અમારી